ભરૂચ જિલ્લાના સંસદ ખાતે 3 લેબનું ધારાસભ્યના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધી સાંસદ હાઈસ્કૂલ સાંસદ 3 લેબનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભરૂચના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસદ સ્થિત સાંસદ હાઈસ્કૂલમાં 3 લેબનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવ્યો. ત્યારબાદ સુંદર પ્રાર્થના ગીત રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. આજના સમારંભની શરૂઆત તિલાવતે કુરાનથી અને પ્રાર્થનાથી થઈ. આવેલ તમામનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. પધારેલ અતિથિ વિશેષ તેમજ સભા અધ્યક્ષ શ્રી અક્ષયભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં શાળાની ખૂબ પ્રશંસા કરી હતી અને શાળાના વિકાસ માટે જ્યાં પણ એમની જરૂર પડશે ત્યાં શાળા અને ગામને સાથ સહકાર આપવાની બાંહેધરી આપી. વિદેશી પધારેલ મહેમાન શ્રી સઈદભાઈ કાલ્ટને શાળાની સિદ્ધિ વાગોળી અને અંતમાં સાંસદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ મીઠા બાવલાએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને વોકેશનલ એજ્યુકેશનમાં બ્યુટિશિયન વેલનેસ તથા પ્લમ્બિંગ ટ્રેડ માટે સરકાર તરફથી ફાળવેલ ગ્રાન્ટમાંથી અદ્યતન લેબ બનાવવામાં આવી છે તથા જ્ઞાનકુંજ યોજના અંતર્ગત સરકાર તરફથી ફાળવેલી સ્માર્ટ ક્લાસ માટે સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ધી સાંસદ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ મીઠા બાવલા, સાંસદ મુસ્લિમ કમિટીના માજી પ્રમુખ શ્રી હાજી મકબૂલ હુસેનભાઈ શાલે, વિદેશી મહેમાનોમાં સઈદભાઈ કાલ્ટન, મુસ્તાકભાઈ ગની, દાઉદભાઈ અદા, મયુદ્દીનભાઈ કોચા, હાજી મુસા અહમદ વાલી, ગામના અગ્રણીઓ નાગરિકોમાં ઉમરજીભાઈ ગની, ગુલામભાઈ અડરેસી તથા કમિટીના તમામ સભ્યો, શાળાના આચાર્ય શ્રી કડીવાલા સબ્બીર સાહેબ, પ્રાથમિક શાળાના આચાર્ય બોડા ઇમરાન સાહેબ તથા તમામ શાળા પરિવારની હાજરીમાં કરજણ, શિનોર તથા પોર વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે 3 લેબ તથા સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.